વેલકમ બેક। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો વડોદરા હરણી બૂટકાંડ મુદ્દે રાજ્ય સરકારે બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરોને કારણદર્શક નોટિસ ફટકારી છે। તત્કાલીન કમિશનર વિનોદ રાવ અને એચ.એસ. પટેલને રાજ્ય સરકારે નોટિસ ફટકારી અને ખુલાસો માંગ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે। બંને અધિકારીઓએ રાજ્ય સરકારની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હોવાનું માલુમ પડી રહ્યું છે। તો અત્યારના હાલના સમાચાર હરણી બૂટકાંડ કે જેમાં અનેક માસૂમોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે બે પૂર્વ કમિશનરને નોટિસ ફટકારવામાં આવી છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ધવલ પાસેથી। ધવલ, હરણી બૂટકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ફટકારવામાં આવી છે, શું વિગતો? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો વડોદરા હરણી જે બોટકાંડ દુર્ઘટના મામલો હતો તેની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી હતી, તેમાં જ વડોદરા મ્યુનિસિપલના ભૂતપૂર્વ કમિશનર જે છે વિનોદ રાવ અને એચ.એસ. પટેલને રાજ્ય સરકારે જે નોટિસ હતી તે ફટકારી હતી। ગુજરાત હાઈકોર્ટ વતી નોટિસ ફટકારવામાં આવી હતી, તેનો ખુલાસો જે છે તે માંગવામાં આવ્યો હતો। બંને અધિકારીઓ રાજ્ય સરકારની નોટિસ વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે તેવી પણ વાત જે છે તે સામે આવી છે। આ તમામે પગલાં લેવાની જે બાહેધરી છે તે ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવી હતી, ત્યારબાદ જે વાત કરવામાં આવે ત્યારે હાલ બંને અધિકારીઓ સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવાની વાત જે છે તે સામે આવી રહી છે। એટલે કે કહી શકાય કે એડવોકેટ જનરલ ગુજરાત હાઈકોર્ટમાં તમામ માહિતી આપી છે, તેના ઉપરથી સ્પષ્ટ એ થાય છે કે બંને અધિકારીઓ અત્યારે હાલ સુપ્રીમ કોર્ટના શરણે ગયા છે। જી આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।